અમેરિકાના અડધાથી વધુ ભાગમાં હાલ દાયકાના સૌથી ભયાનક શિયાળાની તોફાની ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. બરફવર્ષા, કરા, જામી જતો બરફ અને રેકોર્ડ તોડ ઠંડીએ જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન અનેક રાજ્યોમાં વિનાશ મચાવી શકે છે અને તેની અસર કોઈ મોટા તોફાન કે ચક્રવાત જેટલી જ ગંભીર હોઈ શકે છે. અંદાજે 18 કરોડથી વધુ લોકો બરફ અને બરફવર્ષાની ચેતવણીના ઘેરાવામાં છે, જ્યારે કુલ મળીને 21 કરોડથી વધુ લોકો પર ઘાતક ઠંડીનું જોખમ તોડાઈ રહ્યું છે. શુક્રવારે ટેક્સાસના અનેક વિસ્તારોમાં બરફ જામી ગયો, જેનાથી રસ્તાઓ લપસણા બની ગયા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઓક્લાહોમા, આર્કાન્સાસ અને મિસિસિપી ઘાટીમાંથી પસાર થઈને આ તોફાન હવે ઉત્તર પૂર્વ અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં વોશિંગ્ટન ડીસીથી લઈને ન્યૂયોર્ક અને બોસ્ટન સુધી લગભગ 1 ફૂટ જેટલો બરફ પડવાની સંભાવના છે. નેશનલ વેધર સર્વિસે કહ્યું છે કે દક્ષિણના મેદાની વિસ્તારો અને દક્ષિણ પૂર્વ રાજ્યોમાં બરફવર્ષાના કારણે લાંબા સમય સુધી વીજળી ગુલ થવાની અને વૃક્ષો તથા વીજ લાઇનોને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ ભયાનક હવામાનની સીધી અસર પરિવહન સેવાઓ પર પડી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ અવેર મુજબ અત્યાર સુધીમાં 1800થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને હજારો ફ્લાઇટ્સ સમય કરતાં મોડી ચાલી રહી છે. ડલાસ, શિકાગો અને એટલાન્ટા જેવા મુખ્ય એરપોર્ટ પર સૌથી વધુ માઠી અસર જોવા મળી છે. ડેલ્ટા એરલાઇન્સ સહિત અનેક વિમાન કંપનીઓએ મુસાફરોને તેમની ફ્લાઇટને આગળની તારીખમાં બદલવાની અપીલ કરી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ ચેતવણી આપી છે કે અનેક એરપોર્ટ હંગામી ધોરણે બંધ કરવા પડી શકે છે. અલાબામા, આર્કાન્સાસ, જોર્જિયા, કાન્સાસ, કેન્ટકી, લુઇઝિયાના, મેરીલેન્ડ, મિસિસિપી, ન્યૂયોર્ક, ટેક્સાસ, વર્જિનિયા સહિત 15 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી દેવાઈ છે. શાળા, કોલેજ અને ઓફિસ પણ મોટા પાયે બંધ કરી દેવાયા છે. શિકાગો અને મિડવેસ્ટના અનેક શહેરોમાં શાળાઓએ ક્લાસ રદ કરી દીધા છે, જ્યારે પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયા શહેરે સોમવારે તમામ શાળા બંધ રાખવાની જાહેરાત કરી છે. અનેક યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને કેમ્પસ છોડીને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે. ચર્ચ અને સમુદાય સંગઠનોએ રવિવારની પ્રાર્થનાઓ ઓનલાઈન યોજવાનો નિર્ણય લીધો છે, જ્યારે લુઇઝિયાનામાં કાર્નિવલ પરેડને રદ કરવા અથવા તો સ્થગિત કરી દેવામાં આવી છે. ચર્ચ અને સમુદાય સંગઠનોએ રવિવારની પ્રાર્થનાઓ ઓનલાઈન યોજવાનો નિર્ણય લીધો છે, જ્યારે લુઇઝિયાનામાં કાર્નિવલ પરેડને રદ અથવા સ્થગિત કરી દેવામાં આવી છે. અત્યંત ઠંડીએ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. નોર્થ ડાકોટાના બિસ્માર્કમાં તાપમાન અને હવાની અસરથી ઠંડી -41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયાનો દાવો છે. કેનેડાથી આવેલા આ ઠંડા હવાના પ્રવાહે આખા મિડવેસ્ટને પોતાની ચપેટમાં લઈ લીધું છે. તોફાનથી વીજળી પુરવઠો ખોરવાઈ જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને યુટિલિટી કંપનીઓ હાઈ એલર્ટ પર છે. બરફના જાડા સ્તરના કારણે હજારો પાઉન્ડ વજન વૃક્ષો અને વીજ લાઇનો પર પડી શકે છે, જેના કારણે તે તૂટીને ધરાશાયી થવાની આશંકા છે. ટેક્સાસથી વર્જિનિયા સુધી ઓછામાં ઓછા 11 રાજ્યોમાં મોટાભાગના ઘરો વીજળીથી ગરમ કરવામાં આવે છે. તેથી લાંબા સમય સુધી વીજ પુરવઠો ઠપ રહે તો અનેક લોકોના જીવ પર જોખમ સાબિત થઈ શકે છે. 5 વર્ષ પહેલા ટેક્સાસમાં આવેલી ભયાનક ઠંડી દરમિયાન વીજળી ગ્રીડ નિષ્ફળ થઈ ગઈ હતી, જેનાથી લાખો લોકો અંધારામાં ડૂબી ગયા હતા અને સેંકડો લોકોના મોત થયા હતા. આ વખતે ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે ભરોસો આપ્યો છે કે આવી સ્થિતિ ફરીથી નહીં આવે અને હજારો વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રએ શોધખોળ અને બચાવ કાર્ય માટે અંદાજે 30 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. તોફાનગ્રસ્ત વિસ્તારોમાં 70 લાખથી વધુ ફૂડ પેકેટ્સ, 6 લાખ ધાબળા અને 300 જનરેટર પહેલેથી પહોંચાડી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું છે કે તેમની સરકાર રાજ્ય અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં રહેવા અને જરૂર વિના મુસાફરી ટાળવાની અપીલ કરાઈ. ચેતવણીના પગલે લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગ્રોસરી શોપમાં દોડાદોડી કરી રહ્યા છે.